જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલ કી, નંદ ઘેરા નંદ ભર્યો, જય કનૈયાલાલ કી। આવી રહ્યા છે નંદલાલા મધુસૂદનની વાંસળીઓમાં સૂરમાં અંતર્બન બનશે સમગ્ર પાપ। આણંદની શેરીઓમાં નતોત્સવની સાથે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ સાથે આણંદવાસીઓ કૃષ્ણ અને રાધાના રંગમાં રંગાયેલા જોવા મળશે। નંદ જશોદાનો વાલો, મિત્ર એ સુદામાનો, ગાયોનો ગોવાળિયો એ જ છે દ્વારકાનો કાનો। આણંદના મંદિરોમાં થશે જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ। વાલ ગોપાલના પધામણા માટે પારણા બાંધવામાં આવશે। રાત્રિના 12 વાગ્યાના સુમારે ભગવાન શ્રી કૃષ્ણ અને માખણ અને પંચ તત્વોથી સ્નાન કરાશે। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને પારણાની અંદર ઝુલાવવામાં આવશે। ગોકુળની ગલીઓમાં ફરી ગુંજશે કૃષ્ણનો નાદ, દ્વારિકાનો નાદ ભેટશે સુદામાને। ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ સેના નાદથી ગુંજી ઉઠશે ડાકોરની ગલીઓ। જન્માષ્ટમીના પાવન પર્વ પર આવો કૃષ્ણ ભક્તિના રંગની અંદર રંગાઈ। આપ સૌને અર્બન ગુજરાત પરિવાર તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ।